ડીસામાં ઠાકોર સમાજના બંધારણ તોડવાને લઈને જે વિવાદ સર્જાયો છે, બંધારણના ઉલ્લંઘન મામલે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોર સમાજના આગેવાનો આ બેઠકમાં જોડાવાના છે, ઝાબડિયા ગામે પહોંચવાના છે। કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ ઉલ્લંઘનનો આરોપ છે। કલાકારના પરિવારના લગ્નમાં ડીજે સાથે કરાયું હતું સરઘસ, તો બીજી તરફ જે પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું હતું, આજે ઝાબડિયા ગામમાં મળશે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક। આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે ઠાકોર સમાજનો વિવાદ થયો બે દિવસ સતત જો કે ઠાકોર સમાજના બંધારણને જે વિવાદ થયો ડીજે ને તેને લઈને જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામના એવા સિંગર ગબ્બરભાઈ ઠાકોર તેમજ અર્જુનભાઈ ઠાકોર લઈને જે ડીજે વગાડવાને લઈને વિવાદ થયો તેને લઈને આપણી સાથે ગબ્બરભાઈ ઠાકોર શું કહો છો ગબ્બરભાઈ, જે તમારો બે દિવસ સતત વિવાદ થયો છે ડીજેના વરઘોડાને લઈને? ખોટો વિવાદ કરી રહ્યા છે। આટલો બધો વિવાદ કદાચ સારા કાર્યમાં દારૂમાં કર્યો હોત, કદાચ 150 ઘર તૂટ્યો હોત તો કર્યો તો સમાજની અંદર ખૂબ પ્રગતિ થોત, ખૂબ આગળ આપણે કોઈ બંધો તોડ્યો જ નથી ઓલરેડી। સોશિયલ મીડિયામાં એવું પણ વાયરલ છે તમારા કાકાના દીકરાના લગ્ન હતા અને વરઘોડું હતું, તમે એક બંધારણનું પાલન નથી કર્યું। બંધારણમાં કોઈ મિટિંગ નથી થઈ, કદાચ આગેવાનો જ્યાં હોય તેમને કોઈ કીધું નથી, અને દરેક જે ગામની અંદર જે બંધારણ છે એ દરેકમાં આવીને બધા ગામના આગેવાનોને એક મિટિંગ કરી છે। આ લોકોને એક મિટિંગ કરવી જોઈએ, ગામમાં કોઈ આવે ના આવે પણ એકવાર મિટિંગ તો થઈ જવી જોઈએ કે આપણે શાનું પાલન કરવું। કદાચ ગામવાળાનું કહેવું અમે ના માન્યું હોય તો મેન ગુનેગાર તો જે આગેવાનો જ્યાં છે ને એમને છે, એમને ડાયરેક્ટ બહારના જે સમાજના આગેવાનો છે એમને બોલાયા, એમને પોતે ઓલરેડી મને પાડવાનું કાવતરું છે અને મને બદનામ કરવાનું છે। ઠાકોર સમાજનું જે બંધારણ રચાયું તો તમારા ગામમાં કોઈ મીટિંગ તથા કોઈ કાગળ બીજા કોઈ આવ્યા નતા મીટિંગને લઈને તથા કોઈ જાણ નથી? કોઈ કાગળ ભી નથી, કોઈ મેસેજ ભી નથી અને આ લોકોની કોઈ ચર્ચા ભી નથી કરી। જે ઠાકોર સમાજ બંધારણ રચાયું એમાં તો ડીજે પ્રતિબંધ હતો અને જે બનાસકાંઠા જિલ્લાના તમામ બનાસકાંઠા વાવ હોય તથા ઉત્તર ગુજરાત તમામ ગામડા તમારું પણ ગામ સમાવેશ હતું, તમે ડીજે નો ઉલ્લેખન કરી છો, શું કહો છો? જે સમાજ તમારા ઘેર બપોરે હોકી રહે છે ને કંઈક તમારી જે ચર્ચા છે સોશિયલ મીડિયામાં કે સમાજ બહાર કરો તથા કોઈ દંડ કરો, તેને લઈને હવે શું પ્રતિક્રિયા તમારી? અમારું 42 સમાજનું જે બંધારણ છે વડુ ગામની અંદર, એના અંદર ઉલ્લેખ કરેલો છે કે ઝોનની અંદર ડીજે ના લઈ જાવ, અમે અમારા ગામની અંદર પરંપરા પ્રમાણે વરઘોડું કર્યું છે, અમે કોઈ સમાજનો નિયમનો કોઈ ભંગ કર્યો નથી। આજે કંઈક બપોરે સમાજ પણ આવે છે, તમે સમાજમાં હાજર રહેશો આ બેઠકમાં? હા, રહેશું, સમાજમાં જઈશું, વાતચીત કરશું, એમનું કહેવાનું શું થાય છે, એમની પણ એમની વેદના અમે સમજશું, અમારી વેદના અમને કહીશું। ઓલરેડી એની વેદના એ લોકો સમજાવવા માંગે છે પણ અમારા કલાકારોની સાઉન્ડ રીધમ વાળાની વેદના એ લોકો સમજવા નહીં માંગતા। શું આ સમાજ કોઈ દંડ કરશો તો તમે એ દંડ ભરશો? ગુનેગાર નથી તો દંડ કેવી રીતે ભરી? કેમ કોઈ ગુનો નથી કર્યો તમે? આજે ડીજે વગાડી સોશિયલ મીડિયા એવી પણ ચર્ચા થઈ રહી કે ગબ્બર ઠાકોરનું અકાઉન્ટ જે સોશિયલ મીડિયા તમારું જે પ્લેટફોર્મ છે એ પણ બ્લોક કરો તથા કોઈ કાર્યવાહી કરો, એવી પણ ચર્ચા છે। ના, આમાં કેવું છે, બંધ થાય તો ડીજે એકલું અમારા ગામમાં શું કે બંધ થાય? દારૂ બી બંધ થઈ જવો જોઈએ, ઘણું બધું એના માટે મિટિંગ બી થવી જોઈએ। ઓલરેડી દારૂ ચાલુ હોય ડીજે બંધ કરવાથી શું ફાયદો? કશું ફાયદો નથી। હતા ગબ્બરભાઈ ઠાકોર જે કહી રહ્યા છે જે અત્યારે જે અમે કોઈ જે નિયમ કોઈ તોડ્યા નથી તથા કોઈ ગામમાં ડીજે જે પ્રતિબંધો તે પણ અમે પાલન કર્યું છે, અમારા ગામમાં જે રિવાજ પ્રમાણે અમે વરઘોડું પણ કાઢ્યું છે। અને ગબ્બરભાઈ હાલ એ પણ કહી રહી છે કે બપોર જે સમાજ મળે છે સમાજ હું હાજરી પણ આપીશ। વિક્રમ ઠાકોર, ટીવી 13 હાકથી ગુજરાતી, બનાસકાંઠા। અમે સમાજનું બંધારણ તોડ્યું નથી, જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં ઝોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે ઝોન લઈને જ્યાં હોતી ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી। અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે, 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ। અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી। 4-5 ગયા છે મિટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું, એવું કોઈ કીધું નથી। અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ। કોઈ અમને જોડ જ નહીં કરી તો આપવા જ છો અત્રી સાહેબ, આપી જ નહીં કોઈને, પણ અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં, કોઈ આગેવાને જેવો હોય તો। કલાકારો દ્વારા એ ડીજે વગાડવામાં આવેલું અને ડીજે વગાડતા એમના સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે અમારા યુવાનોએ એક આક્રોશ વ્યક્ત કર્યો કે જ્યારે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો હતો, સમાજ કુરિવાજોમાંથી નીકળી રહ્યો હતો, સમાજ આ કુરિવાજોમાં નીકળી પૈસા બચાવી અને એ શિક્ષણ પાછળ વાપરીને સમાજને આગળ કરવાની વાત જ્યારે થઈ હતી ત્યારે આ લોકોએ સમાજનો બંધારણનો ભંગ કર્યો છે। અને ભંગ કરવાના કારણે આજે અમે અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા એમનો જવાબ માગવા માટે આવવાના છે, ત્યારે આગેવાનો અને યુવાન મિત્રો બધા અહીં આવશે।